જળરામ જળરામ જળરામ, પાણીરામ પાણીરામ પાણીરામ, ચારામ 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 એવા શબ્દો બોલતા જી. હતા. એની પાછળ ઓહો. રામ શબ્દ લગાડતા હતા. નાસ્તો હમ. હોય તો ભાઈ ચાલો ભાઈ નાસ્તારામ નાસ્તારામ એવું લેવા જી. પટેલ સમાજે તો ત્યાં સુધી એનાઉન્સમેન્ટ યસ. કર્યું છે કે કોઈ પણ ઘાયલ હશે કે કોઈ પણ ને કાંઈ પણ જરૂર હોય, લેવા પટેલ સમાજ એને તમામ પ્રકારની મદદ કરશે. રાજકોટે પણ ખુલ્લેઆમ અત્યારે જાહેરાત કરી છે કે દેશના કોઈ પણ ખૂણે, ખાલી યસ. રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત નહીં, જી. દેશના કોઈ પણ ખૂણે ફૂડ પેકેટની જરૂર પડે હજારોની માત્રામાં તો યસ. આઈની સામાજિક સંસ્થાઓએ કીધું તમે આદેશ કરો અમે પહોંચાડી દેશું. આ તો આંગણેથી અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે એવી જી તો જી આપણી જી. પરંપરાગત આપણી જે પ્રથા છે. એમાં આપતકાળે તો કોણ આમાં જેમ કે ને કે ખરે ટાણે તો રણે ચડ્યો રજપૂત છુપે ની, દાતા જી છુપે જી. ની, ઘર માંગન આયો. મિસાઇલ કોઈએ ફેંક્યું છે કે નહીં, ડ્રોન ફેંક્યું છે, મારીને તમારો વિષય નથી. તો તમે જી. એની કોઈ પણ ક્ષણાવટ ન કરો, એને ફોરવર્ડ ન કરો. હતું બ્લેકઆઉટ પણ એક રેસ્ટોરન્ટ મોટું હતું, જળ હળતું હતું, બરાબર છે. જી. આ સ્થિતિ બહુ ખરાબ છે. હવે આ બધું જીવન મરણનો પ્રશ્ન છે. આમાં હમ. હુંસાખુશી કે ઈગો ક્લેશ ન હોય. બ્લેકઆઉટ જી. એટલે બ્લેકઆઉટ. હું રાજકોટ રહું છું, બીજા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, આ મેટ્રોપોલિટન સિટીમાં જેટલા લોકો રહે છે એને એ બહુ કાળજી રાખવી જોઈએ કે સ્ટ્રીટ લાઇટ સરકાર બંધ કરે. સ્ટ્રીટ લાઇટ તો જી. એનું ગુજરાતી પણ એ હોવું જોઈએ કે તમે તમારા વાહનોની લાઇટ પણ બંધ કરો. અથવા સર, અત્યારે આપણે જોઈએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ પરિસ્થિતિ જોવા મળી રહી છે, આવા સમયે સતર્કતા કેટલી જરૂરી છે નાગરિકોમાં? કારણ કે દર વખતે સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરીને સોશિયલ મીડિયામાં, કે કોઈ પણ વસ્તુ છે પેલા જુઓ જાણો ને ત્યારબાદ સોશિયલ મીડિયા પર મૂકો અથવા ચકાસો અથવા તેને માનો. તો સર, એને લઈને કેટલી સતર્કતા જરૂરી છે? જુઓ, એના માટે અત્યારે આપણે કચ્છના ભુજ, ખાવડા, નલિયા, આદિપુર એ જે વિસ્તારના નાગરિકોએ જે સંયમ અને બુદ્ધિ બધું જ જાળવ્યું છે, એ આખા દેશે એમાંથી ધડો લેવો હમ. જોઈએ. હા. ત્યાં મિસાઇલ ગઈકાલે આજ સવારે જ મિસાઇલ એક યસ. આવ્યો, તૂટી ગઈને આપણે બધું જાણીએ છીએ. હવે ત્યાંના જ નાગરિકોએ નક્કી કર્યું કે સાંજે 7 વાગ્યા પછી આપણે દુકાનો બંધ કરી દેશું. જી. અને જેને બ્લેકઆઉટ કહેવામાં આવે છે એ હું ને હમ. તમે, આપણે અમદાવાદનો રિપોર્ટ જોયો છે કે હતું બ્લેકઆઉટ પણ એક રેસ્ટોરન્ટ મોટું હતું, જળ હળતું હતું, બરાબર છે. જી. આ સ્થિતિ બહુ ખરાબ છે. હવે આ બધું જીવન મરણનો પ્રશ્ન છે. આમાં હમ. હુંસાખુશી કે ઈગો ક્લેશ ન હોય. બ્લેકઆઉટ જી. એટલે બ્લેકઆઉટ. એ યસ. તમારે સરકારે તમને કેવું શું પડે. આ સરકાર હમ. બ્લેકઆઉટ કરે છે એના માટે નથી, આપણા માટે છે. માની લો જી. કે મારા ઘરમાં લાઈટ ચાલુ રાખીશ તો નુકસાન મને છે, સરકારને હમ. તો પછી છે. એટલે જી. આદિપુર, મેં તમને જે નામ ગણાવ્યા, ખાવડા, યસ. નલિયા, આદિપુર, ન્યાને એ લોકોએ નક્કી કર્યું કે હવે પછી જ્યાં સુધી બીજો આદેશ ન મળે ત્યાં સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ પાળવું. યસ. બ્લેકઆઉટ સ્વયંભૂ પાડવું. રાતના તમે જુઓ, જો ડ્રોન સિસ્ટમ થી જોવામાં આવે, તમને ખબર ન પડે ક્યાં નલિયા છે, ક્યાં ભુજ છે, ક્યાં આદિપુર છે, ક્યાં અબડાસા છે. તમને જી જી. કાળું ઉપરનું આકાશ નીચે છવાઈ ગયું હોય એવું લાગે. ધરતી યસ. ઉપર ને નીચે હમ. આકાશ કાળું ડિબાંગ, ખબર ના પડે તમને ક્યાં જંગલ છે કે ક્યાં વસાહત છે. અને એમાં જી. આપણા તમારામાં, હું રાજકોટ રહું છું, બીજા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, આ મેટ્રોપોલિટન સિટીમાં જેટલા લોકો રહે છે એને એ બહુ કાળજી રાખવી જોઈએ કે સ્ટ્રીટ લાઇટ સરકાર બંધ કરે. સ્ટ્રીટ લાઇટ તો જી. એનું ગુજરાતી પણ એ હોવું જોઈએ કે તમે તમારા વાહનોની લાઈટ પણ બંધ કરો. અથવા તો યસ. બિલકુલ નીચેની લાઈટ ચાલુ કરીને શક્ય હોય ત્યાં સુધી રાત્રિનું પરિવહન પણ અટકાવો. અને હમ. જેટલું તમારે અનાવશ્યક, એટલે કે માની લો કે છૂટકો જ નથી, કોઈ આરોગ્ય વર્ધક ની કોઈ બાબતો હોય તો જ બહાર નીકળો. બાકી ઘરેથી ખાલી ખાલી, જેમ આપણે રાજકોટમાં રાતના રાજા હોય છે, ગાંઠિયા ખાવા હમ. નીકળી જાય ને જી જી રેસકોર્સની જી જી. પાર્ટીએ બે અને કાંકરિયા તળાવમાં અમદાવાદમાં બેસે. યસ. એવી હવે થોડીક મજાક મસ્કરી ઓછી કરવાની જરૂર છે. સેફટી ફર્સ્ટ, જેમ નેશન હમ. ફર્સ્ટ કે છે એમ સલામતી જે છે સૌથી પહેલી છે. કારણ કે તબાહી કે નુકસાન થઈ શકે તો આપણને થઈ શકે એમ છે. સાવચેતી જે છે એ સર્વશ્રેષ્ઠ છે. એકબીજાને મદદરૂપ થઈએ અને આ જી. પ્રકારનું જેને કહેવાય બ્લેકઆઉટની જે સિસ્ટમ છે એ પાડીએ. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે તો સલામતીના પગલા ભર્યા છે. આપણે જાણીએ છીએ ગુજરાત સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી. પછી હમ. જેટલી હોસ્પિટલ્સ છે એમાં જી. ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ એ બધાને પણ સ્ટેન્ડ બાય રહેવાનું કીધું. જી. અમદાવાદ થી 75 જેટલી નવી ન્યૂ બ્રાન્ડ નવી હમ. એમ્બ્યુલન્સ કચ્છ ભુજ જી. બાજુ મોકલવામાં આવી છે. જી. ઓક્સિજન અને લોહી
આના પણ પુરવઠો પૂર્ણપણે હાથવગો રાખવાની વાત કરી છે. આ બધું જો આપણે સમજાતું નથી કે આ શું કામ હોઈ શકે. ઓક્સિજન, લોહી ક્યારે જરૂર પડે, એમ્બ્યુલન્સની ક્યારે જરૂર પડે, પેરામેડિકલ સ્ટાફની ક્યારે જરૂર પડે. અરે એને તો તમામ શિક્ષકોની રજા પર રદ કરી છે અને એને યસ. કીધું છે કે તમે અમારા માટે ગમે ત્યારે ખપ લાગે, તમને આદેશ મળે ત્યારે તમે તૈયાર રહેજો. તો વિચાર કરો, આ સ્થિતિમાં ભારતમાં જે આવી કન્ડિશન સરકાર એના લેવલે છે, તો પ્રજાએ અત્યારે તંત્રને સહયોગ આપવાની જરૂર છે. પોતાના માટે, પાછું સરકાર માટે તો છે જ, પણ જી જી પોતાના જી માટે પણ સહયોગ આપવાની જરૂર છે. આમાં રાતના હવે નાના કોઈ કઈ થતું નથી ને આપણે ક્યાં છે ને, તો અમદાવાદમાં છે ને અહીંયા ક્યાં બ્લેકઆઉટ છે. બ્લેકઆઉટ ભલે ગમે ત્યાં હોય, હમ દુશ્મન જે છે એને એવું ના હોય કે ભારતનું એક જ્યાં બ્લેકઆઉટ હોય ત્યાં જ હુમલો કરવો, બ્લેકઆઉટ ન હોય ત્યાં ન કરવો, એવું ન હોય. જી એને હમ તો હાથે આવ્યું હથિયાર. એટલે હમ આપણે દરેક રીતે સતેજ રહેવાની જરૂર છે. એટલે બને જી ત્યાં સુધી તમામ લોકો જે આપણને સાંભળતા હોય તે, અને આપણે જાણીએ છીએ કઈ આમાં હું કઈ સહદેવ નથી ત્રિકાળ જ્ઞાની, પણ બધું જી 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 ટીવીમાં આવે જ છે. બધી વાતો સરકાર કરી રહી છે. 15મી હમ ડેડલાઈન છે. 15મી તારીખ સુધી આ બધી તૈયારી જે સરકાર સૂચવે છે, તો 15મી શું કામ કા 20 ન કીધી, અથવા તો કા 2 મુદતી ન કીધું. 15મી હમ તારીખ સુધીના આપણા 28 એરપોર્ટ બંધ કરી દીધા. 15મી તારીખ સુધીનો સ્ટોક તૈયાર કરવાનું કહી દીધું. લોહી તૈયાર રાખવાનું કહી દીધું છે. ઓક્સિજન તૈયાર રાખવાનું કહી દીધું છે. હોસ્પિટલ ને બધાને ઇક્વિપમેન્ટ મોકલી દેવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ તૈયાર રાખવાનું, એ બધું શું સૂચવે છે. એટલે જી તમામ નાગરિકોએ જેટલા પણ તંત્ર આદેશ આપે એને બિલકુલ ફોલો કરવા જોઈએ, પોતાની ગુસ્તાખી કર્યા વગર. જી કૃપાલસિંહ. સર, સોશિયલ મીડિયા પર શું ધ્યાન રાખવાની જરૂર છે? જો સ્વાભાવિક જ છે, એક તો આપણે મીડિયાએ પણ બહુ ગંભીર થવાની જરૂર છે. કારણ કે યસ યસ પેનિક, યસ જી પેનિક જી જી એટલે ભય ન પ્રસરાવવો જોઈએ. કેટલીક સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ આવી રહ્યા છે, ફેક, ખોટા. ઈ ખોટા ન્યૂઝ આવે તો માણસ એમ કે જોનારા કદાચ પ્રશ્ન એમ થાય કે અમને કેમ ખબર પડે કે આ ખોટા છે કે સાચા. પણ યસ હો વાત એ પણ જે તમારા ટેરેટેરીમાં ન હોય ને એની અવગણના કરો. જી જી જેમ જી કે મિસાઇલ કોઈએ ફેંક્યું છે કે નહીં, ડ્રોન ફેંક્યું છે, મારીને તમારો વિષય નથી, તો તમે જી એની કોઈ પણ છણાવટ ન કરો, એને ફોરવર્ડ ન કરો. કારણ કે જી તમે જી ને હું તો રાઈટ શાંતિથી અત્યારે ચર્ચા કરીએ છીએ. જનતા એમ કે છે કે અમારે કરવું શું? આજ કે તમે નડો ની તો સેવા છે. જી 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 ફેંકવાનું હશે, જેને ફેંકવું હશે, ફેંકાણું હશે, જ્યાં થવાનું હશે થશે. એના માટે તંત્ર એલર્ટ છે. તમે ખોટે ખોટા મેસેજીસ જે છે ફોરવર્ડ કરી અને વાતાવરણને વધુ ગંભીર ન બનાવો. આટલી વાત જે જી છે, પેનિક ના ફેલાવો. અને સરકારના તમામ નીતિ નિયમો જે તમને કે એનું પૂર્ણપણે પાલન કરો. અને ખાસ કરીને તો આવા સંજોગોમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ઈ તો કોઈ વાત જ ન કરવી જોઈએ. જી જી બજારમાં તમને ઉઠીને કાલ કોઈ પૂછે બી ખરા, કદાચ હમ કદાચ કોઈ ટીવી વાળા કે કોઈ મીડિયા વાળા કે ભાઈ તમે બાયકાસ્ટ કેવા, તો અત્યારે મેં અનેક વખત કીધું તમે આપણે જી બધાએ ત્યાં સુધી આ ભારતીય યુદ્ધ ખતમ થાય, વી આર ઇન્ડિયન્સ, અમે જી બધા ભારતીય છીએ. તમે ઘરના ઉમરાની અંદર જે છે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ હોઈ શકો. ઉમરો જી વટો અને રોડ ઉપર આવો ત્યારે તમે ભારતીય હોઈ શકો. અને હમ પરસ્પર એકબીજાને મદદની ભાવના રાખો. કોઈના જી ઘરે કઈ પ્રોબ્લેમ હોય, મેડિકલ થી માંડીને કોઈ પણ પ્રકારનું અનાજ કરિયાણા થી માંડીને કોઈ પણ પ્રકારની આવશ્યકતા જણાય, તો અત્યારે પેલો સગો પડોશીના ન્યાય એકબીજાને મદદ કરવી જોઈએ. નહીં હમ કે એ કોઈ પણ ચોક્કસ જ્ઞાતિનો છે એટલે આપણે અત્યારે ખાર રાખવો જોઈએ, એવું નહીં. એને મદદ યસ કરીને એનું દિલ જીતી લેવું જોઈએ. અને આપણે એક ભારતીયતામાં એકતાનું જે છે પ્રતિક, એ બિલકુલ ચરમસીમાએ પહોંચાડવું જોઈએ. તો અડધું પડધું યુદ્ધ તો આવી એકતાને કારણે આપણે જીતી શકીશું. જી કૃપાલસિંહ. જી સર, આપણે જોઈએ તો કોઈ દેશ આપણો સાથ દે કે ન દે, પરંતુ આપણી દેશની સેના છે તે ખૂબ મજબૂતાઈથી દેશની સરહદે રક્ષા કરી રહી છે. અને નાગરિકોમાં પણ સર અત્યારે આપણે જોઈએ તો જે સેવા પરમો ધર્મ આપણે કહેતા હોઈએ છીએ, ખાંડાની ધાર પર ચાલીને આપણી ભૂમિના જે કહી શકાય કે નાગરિકો છે તે સેવાનું સૂત્રને પાળતા હોય છે. અત્યારે એવું જોવા મળી રહ્યું છે સર, અનેક જગ્યાએ રક્તદાન કેમ્પો ચાલી રહ્યા છે, લોકો ખુલીને સામેથી રક્તદાન કરી રહ્યા છે. આપણે જોઈએ તો રાજકોટમાં પણ બોલબાલા જેવા ટ્રસ્ટો છે, તેમને લોકોને ફૂડ પેકેટ દેશભરમાં દેવાની જાહેરાત કરી છે. એટલે લોકો ખુલીને આગળ આવી રહ્યા છે, સેવાનો હાથ લંબાવી રહ્યા છે. એને કઈ રીતે જુઓ છો સર? આ ચિત્ર કેટલું કઈ રીતે જુઓ છો? જુઓ, આ સરકારની સામાજિક પાંખ છે એમ કયો તો હાલે. જી સરકાર બધી જગ્યાએ, જેમ આપણે કે ને ઈશ્વર બધી જગ્યાએ પહોંચી ન શક્યો એટલે એને માનું નિર્માણ કર્યું. યસ. તમને માનું નિર્માણ એટલા માટે કર્યું કે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકે એમ નથી. હમ એવી રીતે સરકાર બધી જગ્યાએ પહોંચી ન શકતી હોય એટલે આ સામાજિક ને ધાર્મિક કે સંગઠન જે કહેવાય એવી સંસ્થાઓનો
જન્મ થયો છે એમ કે તો ચાલે. જી. અચ્છા, આડા દિવસોએ આપણે એમ કહેતા હોઈએ છીએ કે ફલાણી સંસ્થાને સરકારે જમીન આપી, ફલાણી સંસ્થાને ટોકન ના દરે ફલાણું આપ્યું, ટોકન ના દરે લોન આપી. ઈ શું કામ આપે છે હવે સમજાય છે ને, કે જી જ્યારે જી 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 આપતકાળ આવે દેશ માટે કે પ્રદેશ માટે, જ્યારે વિપદા પેદા થાય ત્યારે હું ને તમે લાચાર હોઈએ છીએ, સરકાર પણ લાચાર હોઈએ છીએ, પરંતુ સુવિધાના અભાવે આપણે મરી ન જઈએ અથવા તો વધુ પીડા ન ભોગવીએ એટલે આવી સંસ્થાઓ બોલબાલા હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ જી જી ગુરુકુલ કે મંદિરો જે છે એ હોય, જી યા બાકીના બધા જ જલારામ યસ વીરપુર થી માંડી તમે જ્યાં સામાજિક સંસ્થાઓ છે, ધાર્મિક યસ સંસ્થાઓ છે, સત્તાધાર, કનકાઈ, બાણે, જી તુલસીશ્યામ, ચોટીલા ઇત્યાદિ, આ બધી જ સંસ્થાઓને ખાલી કલેક્ટર એક ફોન કરે કે ભાઈ 10,000 પેકેટ અમારે જોશે, ફૂડ પેકેટ, તો ઇમિડિયેટલી એ લોકો કરી શકે, કારણ કે એને યસ રોજનું થયું. તો જી જી આવી સંસ્થાઓ આપાતકાળમાં બહુ જ મદદરૂપ થતી હોય છે સિવિલિયન્સને, નાગરિકોને, અને એટલે એને ક્યારેક વિશેષ અધિકાર આપવામાં આવતો હોય છે. એટલે આડા જી દિવસે આપણે જયારે કોઈ સંસ્થાને સરકાર મોટી જમીન ટોકન ભાવે આપી દે અથવા તો અમુક બાબતોમાં સરકાર આંખ મીચામણા કરે ત્યારે આપણે ટીકા કરતા હોઈએ છીએ કે જી આની પહોંચ એમ કે મોટી છે તંત્ર તરફની, એટલે તંત્ર એના પહોંચ નથી, એનું ઋણ છે. જે હવે યસ આપણને ખબર પડે છે કે અત્યારે હું ને તમે આપણે આપણા રાંધા ધાન ખાઈ શકીએ નહીં એવી સ્થિતિ હોય, એમાં એ લોકો તમને તમારા ઘરે ફૂડ પેકેટ પહોંચાડી શકે. એટલે આ પ્રકારની સૌરાષ્ટ્રની તો અમસ્તી પ્રણાલી રહી છે. યસ રાજકોટ યસ તો સંસ્થાઓનું શહેર છે. આ તો આંગણેથી અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દે એવી જી તો જી આપણી જી પરંપરાગત આપણી જે પ્રથા છે. એમાં આપતકાળે તો કોણ આમાં જેમ કે ને કે ખરે ટાણે તો રણે ચડ્યો રજપૂત છુપે ની, દાતા જી છુપે જી ની, ઘર માંગન આયો. આવી પરિસ્થિતિમાં તો ક્યારેય આપણે આપણી માનવતા ચૂકતા નથી. એટલે એ બધી સંસ્થાઓ જે છે અત્યારે એક્ટિવ થઈ ગઈ છે. એ બધા જ લોકો તાલીમબદ્ધ હોય છે, જેમ કે યસ સ્વામિનારાયણ સંસ્થા જે છે, પાંડુરંગ શાસ્ત્રીજીની જે સ્વાધ્યાય પરિવાર જે સાચી છે, વાત છે જી હા, આ બધા જ લોકો તાલીમબદ્ધ હોય છે, કારણ કે એને રોજનું થયું, હજારો લોકોને કેમ સાચવવાય એના માટે રોજનું થયું, એટલે એના જી સ્વયંસેવકો જે છે એ બહુ કામ લાગી શકે એમ છે. અને કૃપાલસિંહ એક વધુ વાત કરી દઈએ, જી આપણે જયારે અગ્નિવીરની યોજના જાહેર કરી હતી ત્યારે યસ કોંગ્રેસ થી માંડીને બધા જ વિપક્ષ થી માંડીને અમુક અર્બન નક્સલીઓ જેને જી જેને કેસરી એટલે ભગવા કલર ઉપર જ હું તમને કહું બહુ તિરસ્કૃતતા જી અનુભવતા જી હોય એવા લોકોએ શું કીધું તું કે અગ્નિવીરની યોજના જે છે એ બેહુદી છે, એ સૈન્યમાં ભાગલા પડાવશે, અગ્નિવીરની જરૂર નથી, એ આરએસએસ બેઝ જે લોકો હોય એને સમાવવાની કોશિશ છે. આવી અનેક ટીકા કરી હતી. હવે જી તમે વિચાર કરો, જે સ્થિતિનું અત્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે, યસ આવી જગ્યાએ તમારાના મારા શેરીના નાકે અગ્નિવીર ઉભો રહેશે. યસ હવે આપણને ખબર પડશે કે એવો એક તાલીમબદ્ધ વ્યક્તિ આપણા શેરીના જી નાકે, શેરીએ શેરીએ પોલીસ ઉભી નહીં શકે, શેરીએ ગલીએ કે ઘરે ઘરે ક્યાંય સૈનિક ઉભો રહી નહીં શકે. એ તો રખોપા કરશે આપણી સરહદોના. પણ જી મારે ને તમારા ઘરે કઈ પ્રોબ્લેમ થવાનો છે તો અગ્નિવીર જે છે એ શું છે, એ ઇન્ટરનલ આર્મી છે, એ યસ આંતરિક સૈનિકો છે. મારીને તમારી વચ્ચે કોઈ ગેરસમજણ થતી હોય, કોઈ કાસ્ટિઝમને કારણે કે કોઈ કોમના કારણે, કોઈ ધર્મના કારણે, કોઈ જી વર્ગના કારણે, જી કોઈ પ્રદેશના કારણે, તો એમાં પણ અગ્નિવીર જે છે એ સૈનિકની ભૂમિકા ભજવશે. એટલે જી સરકાર દૂરંદેશી હોય એને આ સૂજે. અને મોદી સરકારે ઝેરનો ઘૂંટડો ભરે એમ તે દિવસે આ બધી ટીકાઓ સહન કરીને પણ અગ્નિવીર યોજના ચાલુ રાખી હતી. હવે જેમ જેમ સમય વીતતો જશે, ભગવાન કરે ને કોઈ જરૂર ન પડે ને યુદ્ધ ન યસ થાય, પણ ન જી કરે નારાયણને હવે સંજોગ એવા છે કે કરવું પડે એમ છે. હવે યુદ્ધ જી કરશે ત્યારે તમને ને મને ખબર પડશે કે જ્યાં પણ અગ્નિવીર હશે એ તમને બિલકુલ જડીબુટી જેવો લાગશે. જી જી કૃપાલસિંહ. સર, જે રીતે વાત કરી આપણે કે લોકોએ છે સર અત્યારે રક્તદાન કરવાનું પણ શરૂ કરી દીધું છે, તો અત્યારે આ ભાવના કેટલી મજબૂત જુઓ છો? આ ભાવના અત્યારે દેશને કેટલું મજબૂત બનાવે છે? કોઈ પણ દેશની કદાચ આપણે હવે જરૂર નથી એવું લાગે છે સર? જુઓ, આપણા દેશવાસીઓને દેશ ગાજ વિશે કશું જ ક્યારે કેવું પડે એમ યસ નથી. જી જી મેં અક્ષરધામ ઉપર આતંકવાદીનો હુમલો જે થયો હતો જી એ જી મેં લાઈવ જોયેલો છે, લાઈવ LIVE. ઓકે. અમારી સામે ત્રાસવાદી આવ્યા એમ કહો તો હાલે, અંદર ધડાકા બડાકા થયા અને સવારે એ લોકોની લાશ પડી ત્યાં સુધી અમે હતા. પણ આપની જાણ ખાતર કૃપાલસિંહ, રોડની અક્ષરધામ રોડની બંને તરફ હજારો લોકો ઉભા હતા, આજુબાજુના ગામડામાંથી લોકો આવ્યા હતા. એમાં કેટલી સંસ્થાઓ,
મોટા મોટા ચાના કીટલા લઈને આવ્યા, કેટલાક ગાંઠિયા ને બુંદી લઈને આવ્યા, અને કેટલાક પાણીના ટેન્કર લઈને આવ્યા, અને ઠંડુ બરફ વાળું પાણી. ત્યાં હજારો લોકો જોતા હતા આ દ્રશ્ય. આતંકવાદીઓનું જી, જી. ઓપરેશન યસ. અક્ષરધામ. એ લોકો જી. રાતથી માંડીને કહું છું, રાતથી વહેલી સવાર સુધી, અને પીરસવાળા શું, ચાલો જળરામ જળરામ જળરામ, પાણીરામ પાણીરામ પાણીરામ, ચારામ ચારામ ચારામ, એવા શબ્દો બોલતા જી. હતા. એની પાછળ ઓહો. રામ શબ્દ લગાડતા હતા. નાસ્તો હમ. હોય તો ભાઈ ચાલો ભાઈ નાસ્તારામ નાસ્તારામ, એવું. એટલે એક તો ઓહો. ઈ જનતામાં જુઓ દેશદાજ કેવી હોય છે, કોઈએ યસ, કીધું યસ. નતું. લશ્કર એની રીતે ત્યાં ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અમે બધા તો એક ચોક્કસ જગ્યાએ અક્ષરધામ મંદિરની અંદર બેઠા હતા. ત્યારે હમ. ગૃહમંત્રી ઝડપિયા હતા, અને અમે બધા જ બેઠા હતા, અને લાઈવ ટેલિકાસ્ટ, જેમ લાઈવ જોયેલું ટેલિકાસ્ટ ની જેમ ક્રિકેટની મેચ સ્ટેડિયમમાં બેસીને યસ. જોઈએ તેમ. અને હમ, હમ, હમ. હવે હું તમને કહેવા, તમે જે વાત કરી હતી એ વાતને હવે જી. હું લઈ આવું છું, કે હવે તમે એમ કહો છો રક્તદાન કેમ્પ, બલકે ત્યાં જે રોડની બંને તરફ હજારો લોકો ઉભા હતા, એ લોકો પોતપોતે કેવા પ્રકારનું લોહી ધરાવે છે એનું કાર્ડ લઈને ઉભા હતા, કે હું બી ઓહો. પોઝિટિવ છું, હું એ પોઝિટિવ છું, ફલાણું છું. અને એમાં તમને કહું, જી. સૈનિક સૈનિક હમ. જયારે ઘાયલ થઈને એમ્બ્યુલન્સ નીકળતી, તો એની પાછળ તમે જુઓ, એ હમ. સુવિધા પણ જુઓ. સૈનિકને જી. લોહીની જરૂર હોય એટલે એ ડ્રાઈવર થી કહી દેવામાં આવે, ડ્રાઈવરને, કે ભાઈ ફલાણા હમ. સૈનિક જે ઘાયલ થયા છે, 3 છે કે 2 હોય કે જે હોય તે, તો એ જી. ડ્રાઈવર કેટલા હોય, કે બી પોઝિટિવ કે એ પોઝિટિવ, માની લો આટલું જ બોલે, એ તો જી, જી, સડસડાટ જી, નીકળી જી. જાય હોસ્પિટલે. તો તમારી જાણ ખાતર કૃપાલસિંહ, હજારો લોકોમાંથી સેંકડો લોકો જે બી પોઝિટિવ કે એ પોઝિટિવ લોહી ધરાવતા હોય, એ લોકો મોટરસાયકલ થી એની વાહે જાય, એમ્બ્યુલન્સ જી. ની પાછળ, અને હોસ્પિટલે જાય અને કહે કે અમારું લોહી લઈ લો, એટલે અહીં જમા કરી લ્યો ને આ સૈનિક જે છે એને લોહી આપી દો. આ યસ. દેશદાજ ચરમ સીમાએ છે. ભારતમાં દેશદાજ શીખડવાની જરૂર નથી. તમે નથી. જે જી. કીધું, અત્યારે જુનાગઢમાં રક્તદાન કેમ્પ શરૂ થઈ ગયા છે, જી. રાજકોટમાં રક્તદાન કેમ્પ શરૂ થયા, મોરબીમાં શરૂ થયા છે, જામનગરમાં શરૂ થયા છે, ઓખા કચ્છમાં શરૂ થયા છે. લેવા જી. પટેલ સમાજે તો ત્યાં સુધી એનાઉન્સમેન્ટ યસ. કર્યું છે કે કોઈ પણ ઘાયલ હશે કે કોઈ પણ ને કાંઈ પણ જરૂર હોય, લેવા પટેલ સમાજ એને તમામ પ્રકારની મદદ કરશે. એટલે જી. આવી તો હજી અનેકો વ્યવસ્થા થવાની, યસ. કારણ કે દેશદાજ અત્યારે ચરમસીમાએ છે. મનોજ હમ. કુમાર પિક્ચરમાં દેશદાજ જેટલા પ્રગટાવી શકાતા, એટલી જ દેશદાજ અત્યારે દેશમાં નરેન્દ્ર મોદીની સરકારે પણ પ્રગટાવી ચૂકી છે. અને થેન્ક્સ ટુ ઓલ ઇન્ડિયન્સ, ભારતીય યસ. લોકોને માટે આ ગૌરવની વાત છે. અને તમામ વિશ્વ જોઈ રહેશે કે ભારતમાં કેવી એકતા છે, વિવિધતામાં જી, જી. એકતા. અત્યારે હમ. લેશ માત્ર હિન્દુ મુસ્લિમની કોઈ વાત યસ. કરતા નથી. તમે જી, જાણો જી, છો, જી. આપણું બ્રીફિંગ કરે છે એ યસ. લેડીઝ સોફિયા કુરેશી. જી. સોફિયા કુરેશી. તમે જુઓ જી. છો ને, બ્યુટી ગૌરવાન્વિત સિંહ. થાય એવી ઘટના છે. આપણી જી. દીકરી છે વડોદરાની, એ વળી પાછી ઓર યસ. મોટી વાત છે. જી. તો આવા સમયે જે છે, અને રાજકોટે પણ ખુલ્લેઆમ અત્યારે જાહેરાત કરી છે કે દેશના કોઈ પણ ખૂણે, ખાલી યસ. રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત નહીં, જી. દેશના કોઈ પણ ખૂણે ફૂડ પેકેટની જરૂર પડે હજારોની માત્રામાં, તો યસ. આઈની સામાજિક સંસ્થાઓએ કીધું તમે આદેશ કરો, અમે પહોંચાડી દેશું. એટલે જી. તમે જુઓ, જી. હવે આ પ્રકારની દેશદાજ ચરમ સીમાએ ચાલી રહી છે, અને આ હમ. ટકાવી રાખવી જોઈએ. આ જ ભારતીયપણું છે. જી. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર, જે રીતે વાત કરી, આપણી ભૂમિમાં જે સેવા પરમો ધર્મ સૂત્ર છે, ખાંડાની ધાર પર ચાલીને પણ લોકો છે સૂત્રને પાળતા હોય છે. અને અત્યારે એ પ્રકારની ભાવના પણ જોવા મળી રહી છે. એકતા અને અખંડિતતા હશે તો કોઈ પણ દેશ, દુનિયાનો કોઈ પણ દેશ હશે, આપણું કશું બગાડી નથી શકવાનો. ભૂતકાળ એનો સાક્ષી છે, ઇતિહાસ એનો સાક્ષી છે. અને આ ભારતની ભૂમિકા છે, તે હંમેશા આ લોકોની આ ભાવના, એકતા અને અખંડિતતાથી જ ઉજળી રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.